સર્જાઈ રહી છે। આ તરફ જે પ્રકારે વરસાદી માહોલ છવાઈ રહ્યો છે તેને લઈને ચોક્કસથી અત્યારે એક વિઘ્ન જે છે તે ક્રિકેટ રસિકો માટે દેખાઈ રહ્યું છે, કારણ કે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલની ફાઇનલ મેચ રમાઈ રહી છે, જેની ટિકિટ્સ પણ બ્લેકમાં વેચાઈ હોવાના સમાચારો મળ્યા હતા। જો કે અહીં વરસાદ પણ વિઘ્ન બનીને વરસી શકે છે તેવી પરિસ્થિતિ છે। ત્યારે આપણે જઈએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે, જ્યાંથી અમારા સહયોગી મિહિર સોની અમારી સાથે જોડાઈ રહ્યા છે। જાણવાની કોશિશ કરીએ કે હાલ ત્યાં શું પરિસ્થિતિ છે। મિહિર, જે વાદળોથી ગોરંભાયું છે આપ, અને ગમે ત્યારે ભારે વરસાદ ખાબકી શકે છે અમદાવાદમાં, જેને કારણે આઈપીએલ જે છે તેમાં વિઘ્ન ઊભું થાય તેવી શક્યતાઓ છે। આપ ત્યાં જ છો, જાણવા માંગીશું કેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યાં? જાણા, વરસાદ પડે પરંતુ જે ક્રિકેટ રશિયાઓ છે તેમાં જે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે, અને જોશ છે કે કારણ કે વરસાદની વચ્ચે પણ લોકો છે કે જે અહીં સ્ટેડિયમમાં એન્ટ્રી છે તે લઈ રહ્યા હતા। અડધો કલાક પહેલા જ જે ધોધમાર વરસાદ છે કે જે આ ચાંદખેડા વિસ્તારમાં પડ્યો હતો, અને છતાં પણ લોકો જે છે કે જે ખૂબ મોટી સંખ્યામાં જે ક્રિકેટ પ્રેમીઓ છે તે અહીં ચીયર કરતા કરતા સ્ટેડિયમની અંદર જઈ રહ્યા છે। હાલ વરસાદ છે કે તેને વિરામ લીધો છે અને ફરી એક વખત જે તડકો નીકળ્યો છે, અને જેના કારણે અત્યારે હાલ ફરી આ દ્રશ્યો છે કે લોકોમાં એક ઉત્સાહ છે કે જે જોવા મળી રહ્યો છે। તમામ ક્રિકેટ પ્રેમીઓ છે તે અત્યારે હાલ રાહ જોઈ રહ્યા છે। શું કહેશો, ફાઇનલ આઈપીએલની જોવા આવ્યા છો અને કોને ચીયર કરી રહ્યા? ઓફકોર્સ આરસીબી। જો આજે આરસીબી જીતી તો હું ચાલુ સ્ટેડિયમમાં અનકોન્શિયસ થઈ જઈશ, એની કોઈ જ ગેરંટી નથી, અને જો આજે આરસીબી હારી તો ઘરે ચાલતો કઈ રીતે જઈશ એ મને કોઈ જ અંદાજો નથી। ક્યાંથી આવ્યા છો, શું કહેશો, અને આરસીબી ને ચીયર કરવા માટે આવે? અમે ગાંધીનગરથી આવ્યા છીએ। વિરાટ કોહલી જ્યારે યંગ હતો, ક્રિકેટમાં લોન્ચ નહોતો થયો, ત્યારથી વી આર બિગ ફેન ઓફ હિમ, એન્ડ ટુડે વી આર હેવિંગ હેવી હાઈ હોપ્સ કે વિરાટ કોહલી જીતે। વી આર નોટ સેઇંગ આરસીબી જીતે, ચીયર ઓન વિરાટ કોહલી, ચીયર્સ ફોર વિરાટ। જે ચીયર જે કરી રહ્યા છે, અને અત્યારે આરસીબીને જે ચીયર કરવા માટે આપ પણ શું કહેશો, ક્યાંથી આવ્યા છો, અને અત્યારે હાલ વરસાદ હતો છતાં પણ લોકો એટલું રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે સ્ટેડિયમની અંદર જઈએ? અમે અમદાવાદથી જ છીએ, અને જે લોકો બધાને જે ચીયર્સ છે આરસીબી માટે, અને પહેલેથી ચીયર્સ છે બધાનો, અને આજે જો આરસીબી જીતી તો તમારે જે ડેસિબલ મીટર જે છે બરોબર એની ફ્રીક્વન્સી વધારવી પડશે। એમાં આજે એને 129 130થી નહીં ચાલી શકે, અને જે ચીયર્સ હશે એ અત્યારે અહીંયા એવો છે, અંદર એનાથી વધારે હશે, અને જીતશે એટલે એને શું છે અકલ્પનીય હશે। કેટલો સ્કોર કરે એવું લાગે છે આપ? અને 225 પ્લસ, 225 પ્લસ। શું કહેશો, ક્યારના રાહ જોઈ રહ્યા છો અંદર જવા માટે? આટલી ભીડ અને વરસાદ હતો છતાં એન્ટ્રી લઈ રહ્યા છો, અને કેટલું ચીયર? મારું તો નાનું બાળક છે છતાં હું એને લઈને આવી ગયો છું। એટલી એક્સાઇટેડ છું કે ક્યારે મેચ ચાલુ થાય અને હું જોઉં, બસ ખાલી વરસાદ નહીં આવવો જોઈએ। વરસાદ ન આવે એટલે અત્યારે હાલ લોકો છે કે જે રાહ છે તે જોઈ રહ્યા છે, અને અંદર એન્ટ્રી થવા માટે હું ફરી એક વખત દ્રશ્યો બતાવીશ કે ખૂબ મોટી સંખ્યામાં હું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે તેનો ગેટ 1 છે કે ત્યાં આગળથી અત્યારે વરસાદ હતો છતાં પણ 4 વાગ્યાથી એન્ટ્રી છે તે એન્ટ્રી શરૂ કરી દેવામાં આવી છે, અને ખૂબ મોટી સંખ્યામાં લોકો છે કે જે અત્યારે હાલ એન્ટ્રી છે તે લઈ રહ્યા છે, અને આરસીબીની ટીમ ને ચીયર કરવા, અને વિરાટ કોહલી કે જેને ખાસ તે લોકો ચીયર કરવા માટે આવ્યા છે, અને અલગ અલગ લોકો પોસ્ટરથી લઈ અને તે પણ પડાવી રહ્યા છે, અને એક ચીયર છે તે કરી રહ્યા। જી બિલકુલ મિહિર, આભાર। તો ભારે વરસાદી માહોલ સ્ટેડિયમની બહાર સર્જાયો હતો, જો કે હજુ પણ જે ક્રિકેટ રસિકો છે તેમનામાં ઉત્સાહ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યું। અત્યારે ત્યાં વરસાદે વિરામ લીધો છે અને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ છે। તેમનું કહેવું છે કે આઈપીએલમાં વરસાદ વિઘ્ન નહીં જ બને। તો ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ક્રિકેટ રસિકો પોતપોતાની મનપસંદ ટીમ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે।